અધ્યાય બીજો શ્લોક નંબર 58 યદા સંહરતે ચાયમ યદા સંહરતે ચાયમ યદા સંહરતે ચાયમ યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ કુર્મોંગાનીવ સર્વશઃ કુર્મોંગાનીવ સર્વશઃ કુર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ 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 તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. શ્લોક નંબર 55, 56 અને 57 માં સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરેલું છે. ક્યાંક તો થિયરી સમજાવેલી છે અને ક્યાંક એમનો વ્યવહાર સમજાવેલો છે. આ બંનેનું સાર રૂપ આ શ્લોકમાં આપવામાં આવ્યું છે. ગીતાની એક શૈલી રહી છે, બધા ગ્રંથોની છે, પણ ભગવદ્ ગીતામાં ખાસ જોવા મળે છે. એ કંઈ પણ વાત કરે છે પછી એક દ્રષ્ટાંત આપે છે, એક ઉદાહરણ આપે છે. વ્યક્તિનું મન છે ને એ એવી ગતિ હોય છે કે નોન ટુ અનનોન, એ જે જાણે છે એનાથી જ એ વધારે અનનોન તરફ જઈ શકે છે. સીધું અનનોન તરફ એ નથી જઈ શકતું. અને આ શિક્ષાનો સૌથી મોટો સિદ્ધાંત છે કે જે વ્યક્તિ જાણે છે ને ત્યાંથી શરૂઆત કરે ઋષિ. એને ઘણું એવું બતાવવું છે કે જે જાણમાં નથી, પણ એની જે શરૂઆત હશે ને એ વ્યક્તિ જાણતો હશે ત્યાંથી કરશે. એટલે એને એવું ઘણું બધું શીખવું પડે છે કે જે વ્યક્તિઓ જાણે છે, પણ મૂળમાં ફરક એ છે કે એ એમના માટે બિલકુલ આવશ્યક નથી. એ બિલકુલ બેકાર વાત છે એમના માટે, છતાંય એમને એ જાણવું પડે, જેનું કારણ કે જે સામેવાળી વ્યક્તિ જ્યાં ઊભી છે ત્યાંથી એને શરૂઆત કરવાની છે. વેસ્ટર્ન ફિલોસોફરો છે એ બધા ઉપરની વાત કરે છે અને ભારતીય ઋષિ છે એ નાનામાં નાના પગથિયાથી શરૂઆત કરે છે. એટલે એને ખબર છે બધી કે આ શું કામ છે, આ શા માટે છે, અને એ જાણવાની કોશિશ કરે. જેનું કારણ એવું છે કે એને જ્યારથી શરૂઆત કરી એને નવું નથી જાણવું, પણ એની અભિવ્યક્તિ કરવાની છે. એ તો વ્યક્તિ જ્યાં ઊભો હશે ત્યાંથી જ થશે. એ બહુ ઉપરની વાત કરશે તો લોકો સમજી જ શકશે નહીં. ગીતામાં ખાસ કરીને આ એક વાત જોવા મળશે તમને. અર્જુન બહુ સમજે છે, પણ ગીતાકારના સામે કેવલ એક અર્જુન નથી. નહીતર એને એવું ઉદાહરણ ના આપવું પડે કે વસ્ત્રો જેમ જૂના થઈ જાય અને બદલી દે એવી જ રીતે મૃત્યુ શરીરને, પ્રાણ શરીરને છોડીને, આત્મા શરીરને છોડીને ચાલ્યું છે. ઉપરની વાત કહેવાની જરૂર નથી લાગતી, કેમ કે એવું કેવું થોડું પડે કે જેમ વસ્ત્ર શરીરને છોડી દે એવી રીતે આત્મા શરીરને છોડી દે છે. છતાં પણ એમને એ કીધું. તો એક અહીંયા દ્રષ્ટાંત પદ્ધતિ આવે છે કે કોઈ પણ વાત સિદ્ધાંતની હોય એ શૈલી બની જાય જો દ્રષ્ટાંતથી કહેવામાં આવે. એનું એક ઋષિ ઉદાહરણ આપે છે કે તમે સીધા કોઈ ન જાણતા વ્યક્તિને મળો તો તમને બહુ વાત યાદ ન રહે, પણ તમને કોઈ તમારો જાણીતો વ્યક્તિ ઓળખાણ કરાવે, હા, અને એ ઓળખાણથી જો એ મનમાં જાય ને એ વ્યક્તિ, તો શું થાય કે એ વ્યક્તિ રેફરન્સ થઈ ગયો. હવે એટલે એક વ્યક્તિ કદાચ પહેલી વાર પરિચયમાં છે, પણ એને જે ઓળખાણ કરાવવા વાળો છે બહુ વખતથી પરિચય એ મનમાં લીધો છે, એટલે એના થ્રુ પેલો જાય તો જલ્દી યાદ રહી જશે. એટલે મનની આ શક્તિ છે કે કોઈ પણ વાત એ રેફરન્સથી યાદ રાખે છે. એટલે એ જોઈ છે ગીતાકારે. એટલે કોઈ પણ વાત હશે ને તો એવું લાગશે કે હવે આ વ્યવહારથી દૂર જાય છે, ત્યારે ફરી પાછું વ્યવહાર માટે એક ઉદાહરણ રજૂ કરશે. સેમ આ શ્લોકમાં એવું થયું છે. એટલે બધી જ જગ્યાએ શું થાય છે ગીતામાં, એક કોઈ અઘરા શ્લોકો આવશે,
અને એકદમ અઘરા આવશે ને પછી એક સાવ સહેલું આવશે. એટલે હવે અહીંયા એક વ્યાવહારિક ઉદાહરણ એમને રજૂ કર્યું છે. એટલે પેલી જ વાત એ કહે છે કે યદા સંહરતે ચ અયમ કુર્મ કુર્મ એટલે કે કાચબો અંગાની સર્વશ. શબ્દાર્થ પહેલા જોઈ લઈએ. એ કહે છે કે યદા સંહરતે એટલે કે સંહારી લે છે, ખેંચી લે છે, બરાબર. કોણ? તો કે કુર્મ એટલે કે કાચબો. શું લાગે? તો કે અંગાની એટલે કે પોતાના અંગો બધે બાજુથી સંકોડી લે છે, સર્વશ એટલે કે બધી બાજુથી. તો યદા એટલે કે જ્યારે અથવા જેવી રીતે, સંહરતે ચાયમ એટલે કે સંહારી લે છે, ખેંચી લે છે, બધી સર્વશ એટલે કે બધી બાજુથી, અંગાની એટલે કે પોતાના અંગો, બરાબર, તેની જેમ. એટલે અહીંયા પેલું તો ઉદાહરણ આપ્યું સ્થિત પ્રજ્ઞની સમજાવતી વખતે કાચબાનું ઉદાહરણ અહીંયા રજૂ કર્યું છે. ગીતામાં 5 કે 7 પ્રતીકોથી વાત કહેવામાં આવેલી છે. એમાંથી પ્રાણીના પ્રતીક રૂપે કાચબો પસંદ કર્યો છે. કાચબો જેવી રીતે અંગોને પોતાના ખેંચી લે છે, સંકોડી લે છે, એવી રીતે સ્થિત પ્રજ્ઞ શું કરે છે? તો કે પોતાની જેટલી ઇન્દ્રિયો છે એને વિષયથી અલિપ્ત કરી દે છે, એ સંકોડી લે છે. એ બહુ જગ્યાએ પોતાની ચેતના ફેલાવતો નથી. 2-3 વાત અહીંયા સમજવી જરૂરી છે. એક તો કાચબો સમજવો જરૂરી છે. ગીતાકારે અને મહાભારતકારે કાચબાના લગભગ બહુ ઉદાહરણો આપ્યા છે. કાચબાનું ઉદાહરણ સ્થિત પ્રજ્ઞ સાથે એટલે ફિટ બેસે છે કેમ કે એ સૌથી ઓછું બોલવાવાળું પ્રાણી છે. કાચબો, એની હાજરી, એનું અસ્તિત્વ એ અહીંયા જ રહેતો હોય છતાં એનું અસ્તિત્વ હોઈ શકે કે આપણને 100 વર્ષ સુધી ખબર ન પડે. કાચબાનું અસ્તિત્વ સાયલેન્ટ છે, એ પ્રચારક નથી. કૂતરું બેઠું હોય તો તમને કલાકમાં ખબર આપે કે છે ત્યાં. હા, અને એ બતાવે કેમ કે મનુષ્ય જાતિની જે સૌથી નજીક પ્રાણી વધારે ને વધારે રહ્યા એમાં એ દુર્ગુણો આવી ગયા કે હોય કરતા બતાવવું હંમેશા વધારે. એટલે કૂતરાઓ એવું જ બતાવે કે તમારી ઉપર પ્રેમ છે જે કોઈ દિવસ હોય નહીં એને, બરાબર. એ તમે પૂછડું પટાવશે, પેલું જીભ એ કરશે, તો તમે બિસ્કિટ જેવું નાખશો એવું એ બિસ્કિટ ઉપર લટકું હોય છે. એ બિસ્કિટ જેવું તમે નાખ્યું એટલે તમે ભૂલી ગયા, તમને ભૂલી જશે એ બિસ્કિટ ઉપર જોવાનું છે. એટલે વેદાંતમાં બહુ જગ્યાએ ઉદાહરણો સમજાવવા માટે આપણો પણ ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે ને એ એવો જ બતાવ્યો છે. કે આપણો કેવો હોય કે શ્રાવણ મહિનામાં કા અદ્રપદમાં કંઈક આવું પકડી લઈએ એટલે પુણ્ય ઉદયમાં આવે એટલે કંઈક સુખ મળે. કંઈક સુખ મળે ને એટલે વળી પાછા એમાં ને એમાં આપણને હતો જ નહીં પ્રેમ, એવો થોડીક વખત આભાસ થતો હતો એવું કે ના હતો કંઈક એવો રંગ આવી ગયો હતો, વળી પાછો હતા એવા ને એમાં ને એમાં આપણે પડી જઈએ એટલે વળી પાછો એક જન્મારો જાય એટલે વળી પાછું સુખ આવે એટલે કે હવે ક્યાં સમય જ છે એમ ટૂંકમાં. તો એ પાછો એમનેમ નીકળી જાય. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે કાચબાનું છે. એટલે એનું છે ને એક અસ્તિત્વ મૌન, અસ્તિત્વ સાયલેન્ટ છે. એ પ્રચારક મેન્ટાલિટી નથી, એ બોલતો નથી વધારે, પણ એ બધા જ પ્રાણીઓ કરતા કદાચ એ ઘણું બધું જાણે છે. બીજી વાત, એનું અસ્તિત્વ છે ને એ લોંગ છે. એટલે કાચબાનું આયુષ્ય પ્રાણીઓમાં સૌથી વધારે છે. જલચર પ્રાણીઓમાં કાચબો સૌથી વધારે જીવે. શું કામ એવું થાય? તો ઘણીવાર એનું કારણ છે કે એક તો એનું અસ્તિત્વ સાયલેન્ટ છે. બીજી વસ્તુ, એ સૌથી વધારે એ સાયલેન્ટ રહે છે તો ઊંડા એના શ્વાસ છે. સૌથી પ્રાણી સૃષ્ટિમાં કાચબાના શ્વાસ સૌથી ઊંડા હોય. કેમ કે કાચબાને ક્યાંય જવું નથી, ભાગદોડ નથી. આપણી રીધમ ખોરવાય છે ઘણી વાર કેમ કે આપણે ઘણું બધું મેળવી લેવું છે. અને એમાં પણ 2 ભાગ પાડ્યા છે વેદાંતે. વેદાંત એવું કહે છે કે સ્ત્રીનું જીવન છે ને એનો પ્રેમ છે, એક રીધમ છે. પુરુષ કરતા વધારે રીધમ પકડી શકે કેમ કે એ પૂર્ણતાથી જીવે છે. એને પુરુષ છે એ અતિ પ્રવૃત્તિશીલ છે એટલે એને બધી જગ્યાએ ત્યાં ઊભું રહેવું છે, સમાજમાં બી નામના મેળવવી છે, ધંધામાં આગળ વધી જવું છે, આ બધી જરીફાઈમાંથી પછી અધ્યાત્મમાં પણ આવે તો પણ એને કોઈ પદ જોઈએ છે. એટલે અધ્યાત્મવાળા એવી ગોઠવણી કરીને રાખે છે. અધ્યાત્મવાળાને બરાબર પકડતા આવડે વ્યક્તિને, એને ખબર છે કે આને અહંકાર કેમ પોસાય, એનો અહંકાર પોસાઈ જાય એવી બધી વાત અહીંયા હાજર હોય છે કે જે સંસારમાં નથી થતું. એટલે અત્યારનું જે અધ્યાત્મ છે એ સંસારનું પૂરક છે, જે પેલા ક્યારેય નહોતું. જે સંસારમાંથી વ્યક્તિની ઇન્દ્રિય તૃપ્ત નથી થતી, અધ્યાત્મથી થઈ જાય છે. કેમ કે એ જે અહીંયાથી એને એવું કંઈક એવું રહી જાય છે કે અહીંયા નથી, એને ત્યાં મળી જાય છે. વાસ્તવમાં એવું નથી.
વાસ્તવમાં સાચું અધ્યાત્મ એવું છે કે વ્યક્તિને વૈયર્થ્યનો બોધ કરાવે સંસારનો, એવું બતાવે કે આ જેટલું છે એના કરતાં પર કંઈક છે, આના આટલું જ જગત નથી, આનાથી અદૃશ્ય જગત છે. એટલે સૌથી પહેલું ઉદાહરણ તો કુર્મનું આપ્યું. એ કુર્મની આ લાક્ષણિકતાને લીધે આપ્યું છે. તો કુર્મનું પેલું તો એક અસ્તિત્વ છે, એ સાયલેન્ટ છે. બીજું એના શ્વાસોશ્વાસ વધારે ઊંડા છે. યોગ દર્શનકાર તો એવું જણાવે છે કે એટલે એનું આયુષ્ય વધારે છે. એ બહુ ઊંડા શ્વાસ લે છે ને એટલે કાચબો વધારે જીવે છે. આ બીજી વાત. ત્રીજી વાત કે એનું અસ્તિત્વ ખબર પડે કોઈને એવું એ ઈચ્છતો નથી. એ જ્યાં હશે એટલે એક આપણે ત્યાં બધી વાર્તાઓ આવી એમાં કાચબો સૌથી ધીમો, ધીમે 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 ધીમે, પણ કાચબો હંમેશા ગતિશીલ છે. એ આળસને લીધે એની ધીરજ નથી, એની સિદ્ધાંતથી ધીરજ છે, એ સ્વભાવથી ધીરા છે. કેટલાક લોકો પ્રમાદી હોય એટલે ધીરા હોય છે, જ્યારે આ સ્વભાવથી ધીરજવાળી વ્યક્તિ છે એને ખબર છે કે આવું થાય છે. બીજું એ સૂક્ષ્મ છે, એની હરેક વાત છે. જેમ કે સ્તનપાન બીજા જેટલા પણ પશુ છે, પ્રાણી છે, એ સ્તનની પાસે લઈ જઈને કરાવે છે. કાચબો માત્ર એક એવું છે કે જે આંખથી જ સ્તનપાન કરાવે છે. કાચબાનું ઉદાહરણ આપતા બ્રહ્મસૂત્રકારે બહુ વાત કીધેલી છે અને આવી કેટલા પ્રાણી પશુઓની કીધેલી છે વાત. અને આજ વિજ્ઞાનના તોર ઉપર ચકાસતા પણ એ સાચી સાબિત થયેલી છે. ત્યારે વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન આવે છે કે આ એમને કેવી રીતે જોઈ લીધું કે આ વસ્તુનો આવી રીતે ઉપયોગ થાય, કાં તો આ પ્રાણી આવી જ રીતે બોલે, આવી જ રીતે ચાલે, કેવી રીતે શક્ય બને? ત્યારે યોગ દર્શનકારે વાત કીધેલી છે કે એ પ્રશ્ન ત્યારે આવે છે કે જ્યારે પ્રાણી અને મનુષ્ય આ બંનેના વિભાગો અલગ અલગ કરીએ છીએ. આવા કદાચ તમે 50, 100, 500, લાખ, 2 લાખ, 10 લાખ કરી શકો. ચેતનાના સ્તર ઉપર જોતા બહુ વિભાગ થઈ શકતા નથી. કોઈ એક વ્યક્તિ ચેતનાને પ્રાપ્ત કરે, ઉર્ધ્વ ચેતનામાં જાય, તો એવી જ પશુઓની ચેતના એ જોઈ શકે કે જેવી એ પોતાની સામે કોઈક વસ્તુ જોઈતા હોય છે. એટલે એમને અનુભૂતિનું આ જ્ઞાન છે એની વાત હવે કરશે. પણ આવી કેટલા પ્રાણી પશુઓની વાત કરેલી છે, એમાં કાચબાની વાત આવે છે. કાચબો જે સ્તનપાન કરાવે છે એ માત્ર આંખથી કરાવે છે. એટલે માતા જો સતત એને જોતી રહે બાળક એના છે એનું બચ્ચાને, તો એનું બચ્ચુંનું પેટ ભરાઈ જાય છે. કેવી રીતે ભરાય છે? પરંપરા સંબંધ બતાવતી વખતે શંકરાચાર્યજીએ પણ આનું ઉદાહરણ આપ્યું છે કે પરંપરા સંબંધ કેવો હોય છે. તો એનું ઉદાહરણ આપતી વખતે કીધું કે છે કે યથા કુર્મ, કુર્મ જેમ પોતાની આંખથી જ બચ્ચાનું પોતાનું પેટ ભરાવી શકે, તો પરમાત્માની આંખ કોઈની પડે, કાં તો ભક્તની, કાં તો કોઈ એવા સિદ્ધની પડે તો કંઈ ન થઈ શકે એવું છે જ. એટલે એમને એવું ઉદાહરણ આપ્યું છે કે ભૌતિક સૃષ્ટિ કરતા આધ્યાત્મિક સૃષ્ટિ ઘણી બધી ઉપર છે. કદાચ ભૌતિક રીતે ન થવા વાળી વાત આધ્યાત્મિક રીતે બહુ થાય છે. અને એટલે જ વેદાંતમાં દ્રષ્ટિનું બહુ મહત્વ છે. એટલે કદાચ આંખ તો ગધેડાની બી ખુલ્લી હોય છે, પણ એ આંખ ખુલ્લી આખી જિંદગી બી રહે તો બી એને બહુ લાભ થતો નથી. પણ જો અધ્યાત્મમાં દ્રષ્ટિ એકવાર ઉઘડી જાય તો કયો લાભ એને પ્રાપ્ત થતો નથી એ શંકા છે, એવું બ્રહ્મસૂત્રમાં કીધેલું છે. એટલે સૌથી પહેલા તો કુર્મની વાત અહીંયા બેસે છે. એટલે સ્થિત પ્રજ્ઞ જેવી વ્યક્તિની સરખામણી કરવા માટે ગીતામાં બધા જ પ્રાણી સૃષ્ટિમાંથી ગાયને પણ ન પાસ કરતા. આમ તો ગાય જ આવે, મનુષ્યથી સેકન્ડ નંબરનું પ્રાણી ગાય છે. કેમ કે મનુષ્યનો પહેલાનો જન્મારો જેને જેને પણ યાદ કર્યો તો ઠીક મનુષ્યની પહેલાનીઓની ગાયની આવેલી હતી. એટલે ગાયની ઉપર જેવો વ્યક્તિ પ્રેમમાં પડે, કાં તો ગાય જેવી સંવેદના સમજી શકે, ભાગ્યે કોઈ પશુ સમજી શકે. પણ એક વાત છે કે ગાયની આસક્તિને લીધે જ કદાચ શાસ્ત્રકારોએ ગાયના આમ બાબતમાં છોડી દીધી હશે. ગાય પ્રેમમાં પડી શકે, ગાયને યાદય કરી શકે, ગાય રડી પણ શકે, પણ કાચબો ક્યારેય રડે નહીં, કાચબોને યાદ કરે. કેમ કે કાચબો પ્રેમ એવો જ કરે કદાચ મનુષ્યને, પણ કાચબો બતાવી શકે એવો એક પણ લક્ષણ કાચબાનું નહીં જોયું હોય. એટલે કાચબોની અનાસક્તિ જે હતી, કાચબાની કાં તો અનાસક્તિ છે, એક કદાચ અનાશક્તિના ગુણથી જ શાસ્ત્રકારોએ કદાચ સ્થિત પ્રજ્ઞાનું દર્શનની વાત કરતી વખતે અહીંયા ભગવાને પણ અહીંયા કાચબાને આગળ કર્યો છે. એટલે કુર્મનું ઉદાહરણ એટલે આટલા કારણોથી અહીંયા આપવામાં આવ્યું છે. હવે બીજી વાત કે છે કે કુર્મ છે, જે કાચબો છે, એને કંઈ પણ એવું થતાં એ અંગોને સંકોળી લે છે. આ પ્રકૃતિ વિરોધની વાત આમ તો કહેવાય.
કેમ કે જેમ જેમ વ્યક્તિને કંઈક વિષયો મળે, પશુ અને માનવીય સૃષ્ટિ ત્યાં પોતાનો હક જમાવવા માટે તૈયાર હોય છે. વૃક્ષને જેવું થોડુંક પાણી દેખાય એટલે મૂળને ત્યાં લઈ જાય છે. કંઈ પણ એવું દેખાય એટલે પોતાનું શરીર, જેમ કે અળસિયું છે તો જેવી રીતે માટી દેખાય એવી રીતે પોતાનું શરીર લાંબુ કરતી જાય છે. વિષય તરફનું આકર્ષણ જીવ માત્રને હજારો જન્મારાથી છે. કાચબાનું કદાચ આનાથી ઉલટું હોય છે. એટલે કાચબાને કદાચ બહુ એવું લાગે કે વિષયો, તો એ પોતાના અંગોને સંકોરી દે છે. અહીંયા આ પ્રક્રિયા કાચબાની જોઈ છે, જાણેલી છે. એવી જ રીતે અહીંયા સ્થિત પ્રજ્ઞાની ઉદાહરણ આપવામાં આવે છે કે એ કેવો છે. તો હંમેશા ગીતાકારે અહીંયા 3-4 વાતો મહત્વની મૂકેલી છે. એક તો સૌથી પહેલી વાત એવી છે કે આત્મા, મન, ઇન્દ્રિય અને અર્થ, આ 4ની સિરીઝ હોય છે કોઈ પણ જ્ઞાન ઉત્પન્ન કરવા માટે. આ 4 વાત જરૂરી છે. એક તો આત્મા પેલી સ્થિતિમાં આવે છે, એ મન સાથે જોડાય છે. મન ઇન્દ્રિય સાથે જોડાય છે, ઇન્દ્રિય વિષય સાથે જોડાય છે, ત્યારે કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય છે અથવા તો ભોગ થાય છે. બેમાંથી કંઈ પણ આ પૂરી થવી જોઈએ ચેનલ. વચ્ચેથી ક્યાંય અટકશે તો જ્ઞાન નહીં થઈ શકે, કાં તો ભોગ નહીં થઈ શકે. ઉદાહરણ આપતી વખતે જેવી રીતે કે અહીંયા એક બોર્ડ છે, ત્યાંથી એક ત્યાં ગયો વાયર, ત્યાંથી વાં ગયો, ત્યાંથી અહીંયા ગયો, ત્યાંથી અહીંયા એક લેમ્પ છે. હવે અહીંયા સ્વિચ પડે છે તો અહીંયાથી પહેલા ત્યાં પાસ થાય છે કરંટ, એ જો જોઈન્ટ હશે ત્યાંથી ત્યાં જાય છે, ત્યાંથી ત્યાં જાય છે ને, એટલે અહીંયા લેમ્પ થાય છે. વચ્ચે એક પણ ચેનલ જો તોડવામાં આવે તો અહીંયા લેમ્પ ન થઈ શકે. અહીંયા વેદાંતની જે પ્રક્રિયા છે જ્ઞાન પ્રાપ્ત કરવાની, એ આવી રીતે છે. એ કહે છે કે આત્મા મનસા સંયુજ્યતે, એટલે કે આત્મા છે એ સૌથી પહેલા મનની હારે કનેક્ટ થાય છે. મન ઇન્દ્રિય હારે કનેક્ટ થાય છે અને ઇન્દ્રિય વિષય સાથે કનેક્ટ થાય છે. એટલે આ 4ની ચેનલ છે. તો આત્મા મનસા સંયુજ્યતે, મન ઇન્દ્રિયેણ, ઇન્દ્રિયમ અર્થેણ, તતો જ્ઞાનમ ઉત્પદ્યતે. આ વેદાંત સૂત્ર છે. એ કહે છે કે આમાંથી કોઈ પણ એક ચેનલ બ્રેક થાય તો આપણને જ્ઞાન થતું નથી, ભોગ થતો નથી, આપણને જે જોઈએ એ મળતું નથી. જેવી રીતે અહીંયા આપણે જમીએ છીએ ત્યારે સારું દૂધપાક ખાઈએ છીએ. દૂધપાક સ્વાદિષ્ટ છે એટલે જેવું ઇન્દ્રિયને અડે છે એટલે આપણે તરત મન એવું કહે છે કે નહીં આ સરસ છે. હવે એ સરસ રીતે આપણે ખાતા હોઈએ છીએ અને અચાનક ફોન આવે છે કે એક્સિડન્ટ થયું છે. ક્ષણ પહેલા જે દૂધપાક બહુ મીઠો લાગતો હતો, એવું લાગતું હતું કે આટલા હું 5 વાટકા ખાઈ જઈશ, આવું નક્કી કરીને બેઠા હતા. હવે એક ઘૂંટડો ઉતારવો બહુ મુશ્કેલ પડી જાય છે. શરીર તો માગે જ છે, ફરક ક્યાં પડે છે? ફરક માત્ર મનમાં પડી જે એક ક્ષણ પહેલા એવું હતું કે હું 3-4 વાટકા ખાઈ જ જઈશ, અત્યારે તરત જ એમાં આવે સ્વાદ જતો હોય. સ્વાદ એવો જ છે, કોઈ બીજા ભિખારીને આપશો તો એટલા જ ટેસ્ટથી ખાશે, પણ આપણા માટે એ સ્વાદ ત્યાં પૂરો થઈ ગયો, કેમ કે મન વચ્ચેથી નીકળી ગયું છે. એવી જ રીતે મન ત્યાં સાબુત હોય ને કદાચ મનના પહેલા આત્મા નીકળી જાય ને કદાચ મરણ વખતે, ત્યારે પણ આ જ સ્થિતિ થાય છે. ત્યારે પણ કોઈ સ્વાદ વગેરે આવતો નથી. અચ્છા, આત્મા હોય, મન હોય અને ઇન્દ્રિય હોય પણ વિષય નથી, તો પણ આપણે એને યા તો સ્મૃતિથી વિષય ઊભો કરીએ. કેટલાક લોકો આ વિષય છોડી દે, કંઈ નથી એમ કે એકાંતમાં બેસીએ છીએ, પણ એકાંત એનું બહુ અઘરું હોય. એમ કે એ કદાચ જાગૃત હોય તો એકાદારે વાત કરતા હોય, પણ એકાંતમાં બેસે 25 વાત ચાલુ થઈ ગઈ હોય, ત્યાં પેલા જોયેલું હોય, સાંભળેલું હોય વાત. એટલે વેદાંત કહે છે કે તમે એકલા કદાચ આવું ગુફાઈ બનાવી દો, વીકેન્ડમાં ચાલ્યા પણ જાઓ, અને લોકો નહીં લાગે કે ના ના ઘણું બધું એકાંતમાં, પણ વાસ્તવમાં એકાંત જો કરવું હોય તો મનની સ્થિતિ ઉપર લઈ આવો. એટલે વિષય માટે અહીંયા નથી કીધું. એટલે વેદાંતકારો ગુફાના એ બહુ પક્ષમાં નથી. બુદ્ધથી ગુફાનું બહુ મહત્વ વધ્યું. અને આ બાહ્ય કેવી હોવી જોઈએ, એનો આકાર કેવો હોવો જોઈએ, પિરામિડનો હોય કે આ બુદ્ધ પછી બહુ વધ્યું. એમ કે વ્યક્તિને એવા સ્થાનો ઓછા પડ્યા કે આમાં, પણ વેદાંત એના બહુ પક્ષમાં નથી. એક ગુફાનો હોય તો તમે મનથી ઊભી કરી દેજો, ઘરે જ બેસજો,
10 બાય 10ની રૂમમાં, પણ એવું માનજો કે આ ગુફા જ છે, એમ ટૂંકમાં સરસ પિરામિડ લગાવેલો છે આ. તો એ તમે જો મન તમારું વિષયોથી અલિપ્ત હશે તો તમે કોઈ પણ જગ્યાએ બેસો, બાકી તમે ગુફામાં બેઠા હશો તો ત્યાંથી પણ તમને વિષયો તમારું મન ઉભો જ કરી દેશે. એટલે ભૌતિક રીતે વિષયોથી દૂર થવાથી માનસિક રીતે થવાય છે એવું જરૂરી નથી. એટલે અહીંયા બીજી એ જ સમજવાની છે કે આ 4 ચેનલથી જ્ઞાન કાં તો ભોગ થઈ શકે છે. એમાં સૌથી વધારે વિષયોની નજીક છે ઇન્દ્રિયો. વિષયોથી શરૂઆત કરીએ તો પેલા 12ના હજારો વિષયો છે અને ઇન્દ્રિયો છે એ ઓછી છે, 5 છે. આમાં સૌથી વધારે જો ઇન્દ્રિયના લેવલ ઉપર વ્યક્તિ જીવન જીવે તો જન્મારા જાય એના મન સુધી પહોંચવા માટે, આત્મા સુધી પહોંચવાનું તો એને શક્ય જ બને. અને જેટલું જગત છે એટલું બધું જ ઇન્દ્રિયોથી જે સુખી છે ને એને જ સુખી ગણે છે. શરીરથી સુખી છે એને સુખી નથી ગણતા. જેમ કે શરીરથી સુખી કોઈ મલ્લ છે, એક વ્યક્તિ ખાસો એવો સારો છે, કાં તો કોઈક નિરોગી છે, સ્વાસ્થ્ય વાળો છે, તો એને આપણે સુખી નથી કહેતા. શરીર સારું છે તો એ સુખની નિશાનીમાં નથી. એ તો જો બીજું બધું હોય તો પ્લસ થાય કઈ કે ના શરીર સારું છે. લોકો એને બહુ સુખી નથી ગણતા. લોકો કોને સુખી ગણે છે? અચ્છા, તો મનથી સૌથી વધારે સારો છે કે બહુ ઉદાર છે, કાં તો શાંત છે, કાં તો એકદમ ધ્યાનમાં બેસે છે 2 કલાક, સત્સંગ કરે 4 કલાક. ના, જગત તો એને કદાચ દુઃખીમાં ગણતું હશે, સુખી બિલકુલ નથી. એ સુખની વ્યાખ્યામાં નથી આવતું. એટલે એક તો શરીરથી સુખી એ પણ જો લોકો સુખી નથી ગણતા. મનથી સુખી એને પણ સુખી નથી કહેતા. અચ્છા, આત્માથી જે છે કે આ અનુભૂતિ થઈ ગઈ છે આત્માની આત્માની, તો એ તો વ્યક્તિને ઓળખવાની વાત જ નથી. કેમ કે એનું તો કોઈ લેવલ જ નથી કે આત્માથી એ કેવો છે, એ તો વ્યક્તિ સમજી જ શકતી નથી. અને જે સમજે છે એના માટેની તો કઈ વાત નથી. એટલે વ્યક્તિને શેની છે કે ઇન્દ્રિયોથી જે સુખી છે, ઇન્દ્રિયોના વિષયો જેની પાસે વધારે છે એ વ્યક્તિ અહીંયા સુખી છે. એટલે વ્યક્તિને હંમેશા એ ઇન્દ્રિયોના વિષયો ઉપર જ એમનું જીવન એમનેમ ચાલી જશે. અને ઇન્દ્રિયોની માંગ હંમેશા પૂરી થવાની નથી. એ હંમેશા એક એવું મિકેનિઝમ છે કે એક વાત પૂરી થતા તૃપ્તિ થતા બીજી 4 વાતો ઊભી રહી જાય છે. એ ઇન્દ્રિયો જ ઊભી કરી દે છે. એ એક વાતની તૃપ્તિ થતા બીજી વાર, જેમ કે શરીર છે તો એ અત્યારે તૃપ્તિ થઈ 4 કલાક રહેશે, 4 કલાક પછી પાછો એક કરશે. એવી રીતે મન પણ શું કરે છે, એક જગ્યા, બીજી જગ્યા, ત્રીજી જગ્યા, ચોથી જગ્યા, એ એટલી જગ્યાએ ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં થી વિષયો ભોગવવા માટેની ઈચ્છાઓ કરશે. એટલે ઇન્દ્રિયોના માટે શું હશે તો કે જો ઇન્દ્રિયોના વિષયો આવી જ રીતે ભોગવતી રહેશે તો ચેતનાનું જે સ્તર છે એ વ્યક્તિનું ત્યાં રહેશે. અનેક જગ્યાએની ચેતના વહેંચાયેલી રહેશે. એટલે આસક્તિ કદાચ કોક કરે, કદાચ બે પ્રેમથી પણ રહે, બે નહીં આખા જગત ઉપર કદાચ કોક પ્રેમ કરે, અને કદાચ ગમે તેવડો વર્ગ થઈ જાય મોટો, ગમે તેનો પણ, તો એમાં વેદાંત વાળાનું જાય શું? એમાં કદાચ કોઈ વ્યક્તિનું ગ્રંથ લખવા વાળાનું શું જાય? માનો કે એને કદાચ આખું જગત પ્રેમ કરવા માંડે કોક વ્યક્તિને, કાં તો કોક વ્યક્તિને આળતોરા કરી દે, કદાચ કોક આખી સંપત્તિ આખી દુનિયાની મેળવી લે, આખી દુનિયામાં નામ કરી દે, તો અંતવાળાને આટલો બધો વાંધો છે શેનો? આસક્તિનો, આનો એનો વાંધો નથી. એનો વાંધો એટલો જ છે કે એ વ્યક્તિને એકાદ વાર ક્યાંક યાદ ભૂલતો તો ને વ્યક્તિ, ક્યાંક એવું યાદ આવી જતું હતું કે આનાથી પરે કંઈક છે, ઇન્દ્રિયાતીત અવસ્થા છે. આવા પેલા સ્થળો ઘણા હતા કે જે જગ્યાએ જાય ને ત્યારે એને એવું લાગતું હતું કે નહીં, આમાંથી મારે કંઈક રહી ગયું છે, મારે ઘણું બધું. અને વારાણસીમાં તો મેં કેટલા સ્થળો જોતા હતા કે ત્યાં રહી જઈને વ્યક્તિને એક તો બોધ થતો હતો કે હવે મારે વધારે ટાઈમ નથી બગાડવો, અહીંયાથી હવે મારે કંઈક કરીને જ જવું છે અહીંથી. એવું કંઈક એના જીવનમાં લાગતું હતું, મારે તો ઘણું કરવાનું છે અને હું તો કંઈક કરીને જ જઈશ, કાં તો કંઈક હું જીવું છું ને એના કરતાં કંઈક ઉપરની સીડી પણ ક્યાંકથી જાય છે. આવા જ્ઞાનના કેન્દ્રો એટલે હતા. આજે સૌથી વધારે શિક્ષણ પદ્ધતિમાં નુકસાન છે તો ગાંધીજી એવું કહેતા હતા કે જે શિક્ષણ પદ્ધતિ સંયમ નથી શીખવતી, ઇન્દ્રિયોની અધીનતાથી પર થવાનું શીખવતી નથી, કાં તો આત્માનુભૂતિનો રસ્તો બતાવતી નથી, મારા ખ્યાલ મુજબ તો એ કચરો જ છે, વધારે કાંઈ નથી. તો કોઈ પણ શિક્ષણ પદ્ધતિમાં એક વાત હોય કે એ ઇન્દ્રિયોથી પરે જવાનું શીખવે. કેમ કે આખું જગત તો ઇન્દ્રિયનું મહત્વ સમજાવશે, વિષયોનું મહત્વ સમજાવે, પણ એના પર કંઈક છે,
પર કંઈક એવું છે કે જે મેળવવાથી ઇન્દ્રિયોનું સ્તર અતિશય નીચું છે અને એની અનુભૂતિ થશે. ત્યારે સૌથી પહેલી વાત એ 4 સ્ટેપ કીધા છે, એમાંથી વિષયો અને ઇન્દ્રિયો. ઇન્દ્રિયોનું હંમેશા એવી વાત રહી છે કે એ હંમેશા ચેતના ખેંચે છે, ચેતના વાપરે છે શેમાં? વિષયોમાં. અને વિષયો કેટલા બધા છે? એમાં મુખ્ય 5 વિષયોની વાત વેદાંત કરે છે. એ અહીંયા સમજી લેવી જરૂરી છે. આગળના બધા શ્લોકોમાં લગભગ ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ છે. એમાં 5માં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આ 4 મુખ્ય, અને શબ્દ, આ 5 છે. એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, આ 5 વિષયો મુખ્ય છે. આ 5થી જ મોટે ભાગે આપણે જે સુખ મેળવવા માટે કરીએ છીએ, આ 5ની આસપાસ આપણું મન રમતું રહેલું છે. એક તો રૂપ, એ આપણને ખબર જ છે, આપણને સારું જોવું ગમે છે, એટલે જ આપણી લગભગ બધી 80% આપણી બધી ઇન્કમ છે કાં તો આપણું જે ખર્ચ છે એ લગભગ આ રૂપ આસપાસ હશે. સારું લાગવા માટેનું, સારું દેખાવા માટેનું, સારું હોવા માટેનું કાં તો સારું બનવા માટેનું નહીં. એટલે એક તો એક રૂપ છે કે જેનાથી વ્યક્તિ હજારો વખત ઇન્દ્રિયો એને સારું જ જોયું છે એટલે એ સારું જ જોવા જાય છે. બીજો રસ છે, એ સારું રસ ગ્રહણ કરે છે, રસેન્દ્રિય એટલે રસ. ગંધ છે, એ સારું સુગંધ મેળવવા માટે પ્રયત્ન કરે છે કાં તો એમાં એ જાય છે. સ્પર્શ છે, એ સ્પર્શ સારો એ સુખરૂપ એને મળે એટલા માટે. અને શબ્દ છે એટલે સારું સાંભળવા, મતલબ સારું લાગે એવું સાંભળવા. તો આ 5 વિષયો 5 ઇન્દ્રિયોના છે. આ 5 વિષયો ઉપર જે વ્યક્તિ ઉત્કૃષ્ટ શબ્દની સાધના, કે સારો લાગે એવો શબ્દ નહીં પણ સારો હોય એવો શબ્દ સાંભળે, સારું રૂપ હોય એવું એ જોવે, સારું લાગતું હોય એવું નહીં. આ બંનેમાં હોવું ને લાગવામાં બહુ ફરક છે. વક્તામાં પણ એવું કીધું કે વેદાંત શાસ્ત્રમાં એવું બતાવ્યું, વેદાંત બ્રહ્મસૂત્રમાં, કે છે ને સતેષુ જાયતે શૂરઃ. સુરવીરની સંખ્યા છે ને, રેશિયો હંમેશા 200-300 એ 100 થી ઉપર એ એકનો રહેવાનો. બાકી બધા સુરવીર ન હોય, વાત ભલે કરતા હોય ગમે તેવી, પણ સુરવીર ન હોય. સતેષુ જાયતે શૂરઃ. આ 100, 150, 200, 500 માંથી કદાચ એકાદો વ્યક્તિ સુરવીર હોઈ શકે. પછી કે સહસ્રેષુ ચ પંડિતા. હજારો લોકો હોય ને એમાં કોઈક એક વ્યક્તિ એવો હોય કે જેની પાસે વિદ્યા હોય. એવા તમે 100, 200, 500 એકાદો ન મળે. હા, ટકાવારી ઘણી સારી આવતી હોય, એ વાત જુદી થઈ ગઈ. આ બંને વચ્ચે બહુ ડિફરન્સ છે. વિદ્યા છે એ વેદાંત એક ગુણ ગણે છે, જેનામાં સર્જનાત્મકતા છે, પોતાના વિચારો છે, જે પોતે કંઈક નવું વિચારી શકે છે. એની પાસે કાંઈ ડિગ્રી ન હોય પણ પોતે પ્રયોગશીલ વ્યક્તિ છે. અને બીજું કે એનું મન છે ને એ સતત નવું જાણવા માટે ઉત્સુક છે. તો એનું મશીન જીવંત છે એવું થાય છે. એટલે શરીરની તંદુરસ્તી કોને કહેવાય? તો કે જેમ ભૂખ ટાઈમે ટાઈમે લાગે શરીરને, અને આયુર્વેદ તો એવું કહે છે કે તમે જ્યારે ધારો ત્યારે ખાઈ શકો. જો એવી ભૂખ હોય તમને તો તમે સૌથી વધારે તંદુરસ્ત છો. તો ગમે ત્યારે તમને જમવાનું આપે ને તમે જો એ જમી શકો તો આયુર્વેદ કહે છે કે સૌથી વધારે તંદુરસ્ત વ્યક્તિ છે, કેમ કે ભૂખ જીવંત છે. અને જો ભૂખ જીવંત હોય તો બહુ રોગો થવાની શક્યતા જ નથી. એમ મન છે એને હંમેશા નવું જાણવાની જો ઈચ્છા થતી હોય તો સૌ સમજી લેવાનું કે મન છે ને એ અત્યારે સારું છે, તંદુરસ્ત છે. પણ જો એવું હોય કે હવે અમે ઘણું જાણી લીધું, બહુ જગ્યાએ જોઈ લીધું, ફરી લીધું, બસ પૂરું થઈ ગયું, તો માનવાનું કે સીન જ કટાઈ ગયેલું છે. હવે એની ડિગ્રી બધી જ નકામી છે. એમ કે જો કોઈ પણ શિક્ષણ લેતા તમને એવું લાગે કે ભાઈ જ્ઞાન હવે બહુ મેળવી લીધું, તો માનવાનું કે મેળવ્યું એ જ્ઞાન નહોતું. જો એક જ વેદાંત દર્શન, જેવી રીતે વ્યક્તિ જેમ જેમ જ્ઞાન મેળવતી જાય, જો એ સાચું હોય તો એને હંમેશા જ્ઞાન મેળવવાની ભૂખ વધતી જાય. એટલે અંતે સૌથી વધારે શિષ્ય કયો સારો? તો એમાં બતાવ્યું છે કે મધુલુબ્ધો યથા ભૃંગ પુષ્પાત પુષ્પાંતરમ રજેત. ભમરો હોય એ શું કરે? ગલગોટા ઉપર બેસે, ગુલાબ ઉપર બેસે, ત્યાં બેસે, સૂર્યમુખી ઉપર બેસે. પુષ્પાત પુષ્પાંતરમ રજેત, એ હંમેશાની યાત્રા ચાલુ જ રહે. એવી રીતે જ્ઞાન લુબ્ધો તથા શિષ્ય ગુરોર ગુરુવંતરમ રજેત. એક જગ્યાએથી પૂછ્યું તો બીજી જગ્યાએથી પૂછ્યું ત્રીજી જગ્યાએ. એવી રીતે જે સારી સારી માહિતી છે, સારું સારું જ્ઞાન છે, એ મેળવવા મતતું જે મન છે ને, તંદુરસ્ત મનની નિશાની છે. એટલે અહીંયા સૌથી પહેલા 5 વિષય
અને એને માટે 5 ઇન્દ્રિયો આ એક વિષયોને ઉત્કૃષ્ટ કરે. પેલા ઉત્કૃષ્ટનું સેવન કરવાનું નક્કી કરે ને પછી એ છોડે. એટલે 5 ઇન્દ્રિયો 5 વિષયોમાંથી, આ 5 વિષયો અને 5 ઇન્દ્રિયો તો આપણને ખબર છે કે જે જ્ઞાનેન્દ્રિય નામ છે. 5 કર્મેન્દ્રિય છે એ વેદાંતમાં અલગ છે, પણ અહીંયા જે વાત આવે છે આપણે ઇન્દ્રિયો તરીકેની, એ 5 ઇન્દ્રિયો છે. એ ચડતા ક્રમમાં એવી રીતે છે કે સ્કિન આખા, મતલબ જે આપણી ત્વગિન્દ્રિય છે એ આખા શરીરમાં છે. ગરમ ઠંડુ આપણે આખા શરીરથી જાણી શકીએ. એટલે અહીંયા 1. રસનેન્દ્રિય છે આ 2, એટલે જેનાથી આપણે રસ જાણી શકીએ. ઘ્રાણેન્દ્રિય છે 3જી, એટલે જેનાથી આપણે સૂંઘી શકીએ છીએ. ચક્ષુરિન્દ્રિય છે આ 4થી છે, અને 5મી શ્રોતેન્દ્રિય, જેનાથી આપણે સાંભળી શકીએ છીએ. આવી રીતે એટલે આપવામાં આવેલી છે કેમ કે વિકાસ ક્રમ ઉપરનો છે. પેલા આપણને એક જ મળેલી, પછી બીજી આવી, પછી ત્રીજી આવી, પછી ચોથી આવી, પછી 5મી આવી. એટલે 5 ઇન્દ્રિયો આપણી છે. 5 ઇન્દ્રિયમાંથી 5 ઇન્દ્રિયમાંથી હંમેશા યાદ રાખવાનું કે સૌથી જેની છેલ્લી હશે એ સૌથી સ્ટ્રોંગ હશે. એટલે આપણી સૌથી છેલ્લી આવે છે શ્રોત્રેન્દ્રિય, સાંભળવાની. એટલે આપણી એ સ્ટ્રોંગ છે. એટલે આપણે જો સૂતા હોઈએ અને ઉઠી જઈએ તરત, તો એ તમારે જોવાનું કે સાંભળીને આપણે વધારે ઉઠીએ. થોડોક પણ શબ્દ સંભળાય તો એ આપણે તરત જાગી જઈએ. એમ કે ત્યારે પણ શ્રોત્રેન્દ્રિય પૂરી સુષુપ્ત નથી આપણી, ત્યારે પણ એ જાગે છે. દૂરનો શબ્દ પણ આપણે સાંભળી શકીએ સૂતા પણ. તો એટલે એ સૌથી વધારે સ્ટ્રોંગ છે. આપણી છેલ્લી હોય એ સૌથી વધારે. તો આ 5 ઇન્દ્રિયો છે અને વિષયો ઘણા બધા છે, એમાંથી આ 5 મુખ્ય છે. એટલે સામાન્ય વ્યક્તિનું જીવન એવું હોય છે કે સૌથી પહેલા જેટલા પણ એ ઇન્દ્રિયોના સ્તર ઉપર જીવન જીવે છે. એટલે ઇન્દ્રિયો ક્યાંક માગે છે એ એને આપે છે, ઇન્દ્રિયો ક્યાંક માગે છે એ એને આપતો રહે. સારું એવું લાગ્યું કે હાલો પિક્ચર તો જોઈ નાખે, સારું જમવાનું તો કે હાલો જમી લઈએ, સારો શબ્દ તો કે હા. તો એનામાં એ સંયમ નથી. એ ઇન્દ્રિયો જે માગતા રહેશે એ એને દેતા રહેશે. એટલે એની કોઈ તૃપ્તિ થવાની નથી. એટલે એની ચેતના છે એ ઉપર જવાની નથી. એટલે એ જે છે એનું સુખ, જે ઇન્દ્રિયોની તૃપ્તિ, એને જ માનતો રહેશે. તો આ પેલું એક અતિ સામાન્ય વ્યક્તિની વાત છે. ઉપર ઉઠેલી ચેતનાવાળા વ્યક્તિ છે એના માટેના 2 રસ્તા છે. એ એક તો એવું કરે છે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે. એક પેલી વાત. એટલે શું કરે છે, કેટલાક લોકો દમન શરૂઆત કરે છે ઇન્દ્રિયોની. એટલે એ છે ને વિષયોથી દૂર લઈ જાય છે ઇન્દ્રિયોને. કોઈ એકાંત સેવન કરે છે, કોઈ એવું પણ કરે છે કે કેટલાક સાધના માર્ગમાં એવું છે કે આંખો ફોડી નાખે, કેટલાક સાધના માર્ગમાં સ્ત્રીનું મોઢું જ ન જોવે, કેટલાક સાધના માર્ગમાં સારું જમે જ નહીં. કેટલીક જગ્યાએ એવું કે વિષયની યારે સંયોગ જ નહીં કરવાનો, વિષયની સાથે જશે તો જ ઇન્દ્રિયો આવી થશે. ઘણી બધી વાર્તાઓ બુદ્ધ સાહિત્યમાં પણ આલેખાયેલી છે કે આવા લોકોની કે જે દમન કરે છે. એનો એક આખો માર્ગ હતો. અહીંયા પણ કેટલીક જગ્યાએ જંગલોમાં જાઓ તો સાધુ કંઈક ને કંઈક આવું કરતા હોય તો એવું જોવા મળે કે હા, એ ઇન્દ્રિયોનું દમન કરે છે. એ એક રસ્તો છે. એ બધા માટે નથી પેલી વાત તો, અને એ 100% સુરક્ષિત પણ નથી. કેમ કે વેદાંત દર્શન એવું માને છે કે આંખને ફોડી નાખવાથી વિષય જતો નથી. એ તો હંમેશા વ્યક્તિ મનથી યાદ કરી શકશે. સુરદાસના જીવનમાં પણ એવી ઘટના બને છે. એને સતત ને સતત કંઈક દેખાતું હોય છે, ખરાબ. એટલે એ કંટાળી જાય છે. આ અતિશય ઊંચી વ્યક્તિની વાત છે. બાકીની વ્યક્તિને તો આમાં કંઈ થાય એને તો એવું જ લાગે છે કે આવું તો કંઈ હોય જ નહીં. પણ જે વ્યક્તિ આનું મહત્વ જાણે છે એના માટે આ એકદમ આસાન વાત છે. એને શું કર્યું છે કે આંખ ફોડી નાખી છે. આંખ ફોડતા જે દ્રશ્યો એને દેખાતા હતા આંખની હાજરીમાં, એ જ આંખની ગેરહાજરીમાં વધારે પ્રમાણમાં દેખાવા માંડ્યા. એને લાગ્યું કે નહીં, અહીંયા કંઈક ભૂલ થઈ ગઈ. પછી એ શોધતા 4-5 લોકોને પૂછે છે કે આમાં શું ભૂલ થઈ. અને તત્વજ્ઞાનીનું મહત્વ અહીંયા છે. વિદ્યા, જ્ઞાન, આ બધાનું મહત્વ અહીંયા છે. એ પ્રગટાવેલો દીવો છે કે પ્રગટેલો દીવો છે. અને સાધક છે એ પ્રગટેલો દીવો નથી. હિંમતનો વ્યક્તિ છે, યોગી છે, એ સાધના કરીને ક્યાંય પહોંચી જશે પણ એ પ્રગટાવી નહીં શકે. એટલે કેટલાક લોકોએ સમાજમાં જ રહેવું અને સમાજમાં જ કામ કરવું, એમાં સૌથી પહેલી વાત જ્ઞાનીની આવે છે. કેમ કે એ જો નહીં બતાવે રસ્તો તો કોઈ ઉપાય જ નથી કે બીજું કોઈ બતાવશે. એટલે અહીંયા એ પૂછે છે, એટલે એને કીધું છે કે ના, એ દમનનો માર્ગ સારો નથી.
આ એક દમનનો માર્ગ છે. મોઢું ન જોવું સ્ત્રીનું, એનાથી સ્ત્રી મનમાંથી નથી ચાલી જતી. સ્ત્રી હોય તો પુરુષ નથી ચાલી જતો. એ માત્ર ને માત્ર એક પડદો રહે છે, કંઈક એનાથી જાય છે, પણ એ મન વિષય મૂકી દેશે એવું કહી શકાતું નથી. કેમ કે મનમાં એક એવી શક્તિ છે કે એ ન જોયેલું કાં તો પૂર્વમાં જોયેલું પણ ઊભું કરી શકે છે. એટલે ઇન્દ્રિયોનો એ દમન માર્ગ છે. ગીતા જે વાત કરે છે એ સંયમ માર્ગની છે. ગીતામાં એવું કહેવાય છે કે જો ઇન્દ્રિયોને એવી ધીમે 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 આદત પાડવામાં આવે તો વિષય એને સહજ રીતે છોડી દેશે. એ એવી ટેવ પાડશે. કેમ કે વિષયોની આદત આપણે જ પાડીએ છીએ અને ઇન્દ્રિય એટલી બધી રીતે સૂક્ષ્મ રીતે પકડી લે છે. માનો કે તમે 4 સિગરેટ કોક પીતું હોય, બરાબર, 4 સિગરેટ, તો 4 સિગરેટ એક ઇન્દ્રિયો એને એવું હોય કે 4 સિગરેટ આપણે અહીંયા આપવી, આને એ 4 પીતો હોય, જે દિવસે 3 પીશે ને એને આખી દિવસ બેચેની રહેશે. અને એ 4 પાછા જે ટાઈમે જોઈ એ ટાઈમે ઇન્દ્રિયોને યાદ કરાવી દેશે. એ ટાઈમ ગમે તેટલી વાતો ચડ્યો હોય એને તરત યાદ આવશે કે હા હમણાં યાદ આવી જશે કે હા સિગરેટનો ટાઈમ થઈ ગયો હવે. કેટલું બધું તો ઇન્દ્રિયો છે એ એટલું બધું સૂક્ષ્મ ગણિત છે કે એ એક વાર પણ ઓછી વધતી પીવાય, બીજી કંપનીની પીવાય તો એને ખબર પડી જાય છે. એટલે મનનો અહીંયા ઇન્દ્રિયો આને સંબંધ છે. એટલે ઇન્દ્રિયો આસક્ત થાય છે, એને ટેવ પડે છે. એવી જ રીતે અહીંયા ગીતા કહે છે કે સંયમની પણ એને ટેવ પડે છે. કોઈક ઉત્કૃષ્ટ શબ્દો સાંભળવાની ટેવ પાડો, એ ટાઈમે પ્રયોગ કરજો. ક્યાંક માનો કે મંગળવાર રાખ્યો, રવિવાર રાખ્યો, કોઈ એવો ટાઈમ લો કે જે ટાઈમે તમારે સાંભળવું એટલે સાંભળવું જ. સારું, ગીતા વાંચવી એટલે વાંચવી જ. હા, આ બહુ મહત્વનું છે. ટાઈમ મળશું તો વાંચશે એટલે જ્ઞાનનું લેવલ એટલું નથી આવી શકતું. જ્ઞાનનું લેવલ લાવવું હોય ને તો વ્રત લેવું જ પડે. તો એ ટાઈમ નક્કી કરવો જ પડે તમારે. કેમ કે નહીતર ઇન્દ્રિયોને ખબર જ ન પડે ક્યાં ટાઈમે બેસવાનું છે આપણે. માનો ક્યારેક રવિવારે આપણે બપોર 9:30 વાગે થિયેટરમાં હોય, ક્યારેક ગીતાના હોલમાં હોય, ક્યારેક કોઈ પ્રસંગમાં હોય, ક્યારેક ચા પાણી પીવા હોટલમાં હોય, તો ઇન્દ્રિયોને એ ખબર નથી પડતી કે આને ટાઈમ, ક્યાં ટાઈમ, એક એવો ટાઈમ છે કે જે ટાઈમે એને ત્યાં જ જવાનું છે. એટલે વેદાંતમાં છે ને વ્રતની વાત આવી. અને એટલે જ બધા લોકો કહેતા હતા કે આટલા આશ્રમમાં બધા નિયમ છે એના માટે. આમ તો એ ક્યારેક ભણે જ ન હાલે, ક્યારેક ભણી લીધું પાછા ફરી આવ્યા, પાછા ક્યાંક આમ માતા પિતાને મળી આવ્યા, કેટલો આનંદ થાય, સારું ને, કેટલું બધું ફેમિલિયર લાગે, મળે બધા અને વળી પાછું આવતું હોઈએ. આ તમે ઓર્થોડોક્સ એમ કે એને જવા ન દો, અહીં ભણાવો ત્યાં સુધી અહીંયા જ રહેવાનું. એમ કોકના લગ્ન હોય તો એ તો કરી લેશે, એમાં આને શું જવાનું છે? તો કે ના, પ્રેક્ટિકલ નો કહે. છોકરાઓ લગ્નમાં લઈ જાય, ક્યાંક બીજી જગ્યાએ લઈ જાય, ક્યાંક ફરવા લઈ જાય, ત્રીજી જગ્યાએ. પણ વેદાંતમાં એને બહુ વિચાર કર્યો છે કે તમે એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ જાઓ ત્યારે મિકેનિઝમ કેટલું બધું તમારું ડિસ્ટર્બ થાય, કે ઇન્દ્રિયો કેટલી ડિસ્ટર્બ થાય, મન કેટલું ડિસ્ટર્બ થાય. એક વાતાવરણ એ શૂટ કરે અને તરત બીજા વાતાવરણમાં જવાનું આવે તો એને ગોઠવતા જ 1 દિવસ લાગે. એ વાતાવરણમાંથી પાછું આ વાતાવરણમાં આવે. એટલે સ્વાધ્યાય માટે હંમેશા ખાસ કીધું કે કોઈ એવી વાત રાખો, એવી તમે મહિનો, 6 મહિના, 8 મહિના, 1 વર્ષ કરશો ને પછી ભૂલી જજો, કેલેન્ડર ફાડી, બરાબર, દિવસોનું તમને કંઈ ખબર જ નથી. પણ પછી જે વારે તમે હશો ને એ જ વારે તમારી ઇન્દ્રિયો, તમારું મન એવું કહી દેશે કે હા, આ એ જ ટાઈમે તમને યાદ કરાવશે કે આ ટાઈમ એનો છે. સામે કંઈ નથી, કોઈ એવું સૂચક નથી કે આજે આ વાર છે. પણ ઇન્દ્રિયોને, મનને ટેવ પડતી જશે, ધીમે ધીમે ટેવ પાડતી જશે. એટલે આપણે ત્યાં મહત્વ છે કે કોઈ પણ વાત કરો ને વ્રતથી, કે અહીંયા આવવાનું અથવા તો ગીતા વાંચવાની તો એ વ્રતથી વાંચવાની. અને એનાથી પ્રાણ શક્તિ અતિશય મજબૂત થાય. વેદાંતમાં ઘણા ઉપાયો કીધા છે, એમાં એક વ્રત નિર્ધારણ કીધું છે કે એ ઇન્દ્રિયો, મન એને સૂક્ષ્મ રીતે પકડી લે છે. આપણને નથી ખબર, આપણે ક્લોક એવી નથી બેસાડતા, પણ બાયોલોજીકલ ક્લોક છે, ઇન્દ્રિયોની ક્લોક છે,